દાંતીવાડા સીપુ કેનાલ યોજના સામે ખેડૂતોમાં અસંતોષ, માર્ગ બદલાવાની માંગ ઉગ્ર. દાંતીવાડા વિસ્તારમાં 119 કરોડ રૂપિયાના ખર્ચે દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે જોડતી કેનાલ યોજના માટે સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વિકાસની દ્રષ્ટિએ આ યોજના વિસ્તાર માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે. પરંતુ હવે આ જ યોજના સ્થાનિક ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહી છે. કેનાલ માટે કરવામાં આવેલા સર્વેને લઈને ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. દાંતીવાડા વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચી પોતાની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ તેમની ખેતીની જમીનનું સંરક્ષણ થવું એ અત્યંત જરૂરી છે. કેનાલના હાલના માર્ગને કારણે ઘણી ખેતીલાયક જમીન અસરગ્રસ્ત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમારી સરકારને વિનંતી છે કે દાંતીવાડાથી ને સીપુ ડેમની લિંક કરીને પાથરી ગાડી થઈ રોડી ટોકી ને જો કરી નહેરે ને તો અમારા આખા દાંતીવાડા સુખ સંપત્તિ સુખ શાંતિ થાય, પાણીની હલ દૂર થાય. તો અમારી વાત હૃદયના ખેડૂતોની અમારી હૃદયની માગણી જો સ્વીકાર કરે સરકાર તો અમે ખુશ છે. પણ જો હોય પાથરી નહેરે તો અમે જમી વીણો તો અમારા બાળ બચ્ચા અમે ક્યાંના કયો ખાલી કયો જવું એ જ અમારો મોટો પ્રશ્ન છે. શું નામ? રઘનાથભાઈ. હું ધાનેરી ગામનો વતની છું. આતમણા મોરું છું. રઘનાથભાઈ માવાભાઈ ભોગ પટેલ. દાંતીવાડા ડેમથી અને સીપુ ડેમને જોડતી જે સરકારે લિંક કેનાલની સૈદ્ધાંતિક મંજૂરી જે આપી છે 119 કરોડ રૂપિયાની, એ ખેડૂતોની જમીનમાંથી નીકળે છે એવું અમે જાણવા મળ્યું છે. અને ખેડૂતોની જમીનમાંથી નીકળે તો કરશો, ખેડૂત રહેતો જ નથી. તો પછી પાણી આવે તો શું, ના આવે તો શું. અને દાંતીવાડા ડેમ 10 વર્ષે એક વાર ભરાય છે. એટલાની સલતીનું પાણી લઈ જવાનું છે સીપુ ડેમમાં. એ સલતીનું પાણી લઈ જઈને ભરશે કેટલું? એ 10%, 20%. અને કદાચ અતિવૃષ્ટિ થાય તો આ ભરાય હોય, એ ભરાય છે. તો એ આ કેનાલની જો જરૂર પડે ભાઈ ઓછો. અને જો ત્યાંથી ઉપરવાસમાંથી પાણી લઈ જવામાં આવે ને તો આ 30 ગામડાનો જે કાયમી પ્રશ્ન છે પાણીનો, પાણી તો અમે રોજ માગીએ. અમે સરકાર પાસે રોજ વિનંતી કરવા જઈએ અમે કે ભાઈ અમે પાણી આપો. સરકારે વાત સાંભળી ખરા, પણ સાંભળતા અવળી પડી. આ એના કરતા આ કેનાલનો રૂટ બદલીને તળેટીમાં લઈ જવામાં આવે ને, રાણીટોકના પર્વતોની તળેટીમાં, તો એ સરકારી જમીનમાં કોઈ ખેડૂતની જમીન જાતીય નથી. અને તમામ ખેડૂતો સુખી અને સરકારને સદાય આશીર્વાદ આવતા રહેશે. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે અમારા આ પર્વતના દાંતીવાડા ડેમથી સીપુ ડેમને લિંક કેનાલને જોડતી સરકારશ્રીની યોજના છે, બહુ ખૂબ જ સરસ છે. અમારો કોઈ આક્ષેપ નથી આના ઉપર. પરંતુ સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જો આ કેનાલ ડાયવર્ટ કરીને રાણીટોક પર્વતના નીચેના વિસ્તારમાંથી જો પસાર કરવામાં આવે તો અમારા 20થી વધારે ગામડાઓને ફાયદો થાય. કોઈ ખેડૂત જમીન વિહોણો નહીં બને. 20% તો એવા ખેડૂતો છે જે જમીન ખાતેદાર જ નથી રહેતા. તો આ ખેડૂત જશે ક્યાં? આ ખેડૂતનું થશે કોણ? સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ તમારો મુદ્દો તગલગી નિર્ણય કહેવાય. જો અહીંથી ડાયવર્ટ નહીં કરો તો આ તગલગી નિર્ણય તમારો હશે ખેડૂતો માટે. તો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું જલ્દીથી જલ્દી નિરાકરણ કંઈક લાવે. અને અમે ડ્રોન દ્વારા બી સર્વે સરકારને કરીને બતાવ્યું છે કે આના ઉપર કંઈક થોડુંક ધ્યાન દોરો. તમે કંઈક અધિકારીઓને મોકલીને ત્યાં ધ્યાન દોરો તો 20 ગામોને પ્લસ વધારે ફાયદો થશે એમ. તો સરકારને વિનંતી છે કે આના ઉપર જલ્દીથી જલ્દી કોઈક એક્શન લઈ અને જે બી ખેડૂતોને જે બી કરવું પડશે અમે, જો આ નહીં થાય ને આનો વિશે કંઈ, તો અમે ખેડૂતો ગાંધીનગર સુધી પણ લાંબા થઈશું. સુરેશકુમાર નરસિંહભાઈ જુવા.